તો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો મેઘાલય પાર્ટ 2 માં તમારું બધાનું સ્વાગત છે. તો લગભગ 6 વાગે અમે નીકળી પડ્યા છીએ બાઇક પર. જો અત્યારનું વાતાવરણ કંઈક મેઘાલયમાં આવું છે. જો વાદળો નીચે થઈ ગયા હોય એવી રીતે બધી વાફ રોડ ઉપર બધી દેખાતી હતી. નીચે તમે જુઓ તો તમને એવું લાગે છે કંઈ જ નથી, પણ નીચે ખાડ છે રિયલીમાં. તો જો આ છે સવારનું મેઘાલયનું વાતાવરણ. અહીંના ગામડાઓ કેવા ચોખ્ખા લાગે છે, જોઈ લો બધા. અને કેટલી સવારમાં ભાફ હોય છે, જોઈ લો તમે. લગભગ 2-2.5 કલાકનો વચ્ચે રસ્તો આવે છે જ્યાં આપણે જવાનું છે ત્યાં. તો જો લગભગ 2.5 કલાક અમે ડ્રાઇવિંગ કરીને થાકી ગયા હતા અને ત્યાંથી નીકળી પડ્યા હતા અને આવી ગયા છીએ એશિયાના સૌથી ક્લીનેસ્ટ વિલેજમાં, જેનું નામ છે મેલોંગનોંગ. તો ત્યાં આવીને જો તમને બતાવી દઉં છું. આ છે પાર્કિંગ એરિયા. પાર્કિંગ કરીને અમે એન્ટ્રી ગેટમાં અંદર ઘૂસી ગયા છીએ. આ છે એશિયાનું સૌથી ક્લીનેસ્ટ વિલેજ, જેનો એન્ટ્રી પોઈન્ટ આ બાજુથી છે. જો આ લેડીઝે કેવા કપડાં પહેર્યા છે. અહીંયા આ જ કપડાં એમના ટ્રેડિશનલ કપડાં છે, જે બંને તરફથી આવી રીતે દુપટ્ટો બાંધે છે. તો પહેલો આવ્યો હતો આ બ્રિજ, ત્યાંથી ચડીને અમે ઉપર ચડી ગયા હતા. બ્રિજ વાંસનો બનેલો હતો. તો કેટલી મજબૂતાઈ છે બ્રિજની. ત્યાંથી અમે આગળ નીકળી ગયા. જો લાગે છે આ કઈ ગામ હોય, એકદમ સિટી હોય એવું લાગે છે ને. કેટલું ચોખ્ખા રસ્તા હતા, જોઈ લો તમે બધા. અને આ છે વાંસનું બ્રિજ, ટ્રી હાઉસ. ત્યાંથી અમે નીકળી ગયા આગળ જોવા માટે. તો બધું વાંસનું જ બનેલું હોય છે. રસ્તાઓ એકદમ ચોખ્ખા હોય છે. અહીંના લોકો એની ઘર બાર બહુ જ ચોખ્ખું રાખે છે. તો જો કુદરતી નજરાણું તો અહીંયા જ છે એવું લાગે છે. પછી આ એનો બધો પથ્થર મૂકેલો છે. એનું નામ છે દરબાર રોક. એની વિશે બધી જ માહિતી અંદર લખેલી છે. અહીંની કચરા પેટી પણ વાંસની બનેલી હોય છે. તો સ્વચ્છ રસ્તા અને ગામને નિહાળતા અમે આગળ નીકળી ગયા. ત્યાં બધી ભૂંગાવાળા ઘર પણ હજુ પણ હતા. અને બધું આવી રીતે કલ્ચરલ ટુરિસ્ટ આવે છે એટલે બધું સેટ કરેલું હોય એવું પણ લાગતું હતું થોડું. ત્યાંથી અમે આગળ નીકળી ગયા. રસ્તાઓ જોતા અહીંયા હવે તો ગેસ્ટ હાઉસ પણ અંદર બની ગયેલા છે ઘણા બધા. તો આવી ગયો છે મેઇન એરિયા, જે આપણને બહુ જ ગમ્યો હતો એનો. તો ભૂંગાવાળા ઘર અને છત પણ આવી રીતે ભૂંગાવાળી જ બનાવેલી હતી. તો આ છે હું પછી આનાથી ટ્રી હાઉસમાં ઉપર ચડી હતી. તો જુઓ કેવા પગથિયા છે એના નજીકથી. તો આ ટ્રી હાઉસ પર ચડવા માટે અહીંથી પગથિયા છે, જ્યાં ઉપર તમે ચડી શકો છો. હું તો અડધે સુધી જ ગઈ હતી. મારા હસબન્ડ ઉપર સુધી ગયા હતા. તો તમને વિડીયોમાં બતાવી દઉં કે ક્યાં છે. એમને જો આ છત ઉપર જઈને ઊભા રહી ગયા હતા. દેખાય છે, પણ થોડું વાતાવરણ એવું છે એટલે ઉપરથી દેખાતું ન હતું નીચે. તો જો એમને ઉતરી રહ્યા છે. એમને ઉપર સાવ જઈને આવ્યા હતા. ફટાફટ સ્પીડમાં મેં આ વિડીયો લીધો હતો, પણ બહુ વાર લાગી હતી. નહીં તો પછી મેં ત્યાં હિંચકા ખાતા હતા. હિંચકા ખાવાની બહુ મજા આવી ગઈ હતી. મારા હસબન્ડ હિંચકો નાક કરતા હતા, મેં એના ઘરે હિંચકા ખા કર્યા હતા. મને અહીંયા એ જ વસ્તુ બહુ ગમી હતી. પછી આ છે ઝૂંપડું, ત્યાં અમે અંદર ગયા હતા ભૂંગામાં. તો અંદર જો આગ જલતી હતી ને ઉપરથી કંઈક આવું થતું હતું. અંદર આ બધું શેકાતું હતું. ખબર નહીં આ બધું શું મૂક્યું હતું. ઢોલક બોલક મંજીરા બધું અંદર હતું. આ છે એમનો પાણીનો ક્યારો, જે પાણી આવે છે. પછી આ અમે નીકળી ગયા છીએ બહારની તરફના રસ્તા ઉપર. તો અહીંના રસ્તાઓ ને ઘર બહુ જ મસ્ત હતા. પછી જે ગઈ એ મોસંબી હતી. એ મોસંબી તો ના કહેવાય, મોસંબા હતા બધા. પછી અમે નીકળી ગયા એક્ઝિટ પોઈન્ટ તરફ. પોઈન્ટથી અમે નીકળી ગયા છીએ બહારની તરફ. ત્યાં આવી રીતે માર્કેટ બનાવેલી છે. ત્યાં વાંસની અને બધી રૂની સણની બધી વસ્તુ વેચાતી હતી. તો જુઓ નજીકથી તમને બતાવી દઉં કેવી વસ્તુ છે. બુટ્ટી પણ અહીંયા વાંસની જ હતી. કટોરા બધું જ વાંસનું લાકડાનું બનેલું હતું. ત્યાંથી અમે નીકળી ગયા છીએ અમારા નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર. ત્યાંથી લગભગ 10 જ મિનિટના રસ્તા ઉપર આ ડેસ્ટિનેશન આવેલી છે, જ્યાં આપણે જવાનું છે. તો અમે એક્ટિવા ઉપર આવી ગયા છીએ અને આ છે આપણી નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર આવી ગયા છીએ. તો આ છે આપણી નેક્સ્ટ ડેસ્ટિનેશન, એ છે લિવિંગ રૂટ બ્રિજ. તો તમને બતાવી દઉં નજીકથી લિવિંગ રૂટ બ્રિજ કેવા પ્રકારનો છે. તો લગભગ 10 મિનિટ ચાલીને જઈએ પછી આ લિવિંગ રૂટ બ્રિજ આવે છે. તો જો બધા લોકો ચાલીને જઈ રહ્યા છે. અહીંયા પણ આ લોકોએ માર્કેટ બનાવી દીધી છે.
તો જો હું આગળ જઈ રહી છું ને મારા હસબન્ડ પાછળ આવી રહ્યા છે. બધું જ વિડીયોમાં તમને બતાવી દઈશું, તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો આ એનો રસ્તો છે, બહુ જ સાંકડો રસ્તો છે ગાઈસ. ત્યાં ચાલવું હોય તો ધીમે ધીમે ચાલવું પડે અને આ ગરડાઓ માટે બનેલું જ નથી. અહીંયા ગરડાઓ આવે તો થાકી જ જાય. આ તો જવાની આવવાનું જ કામ છે, પણ હા જેના શોખ હોય એ ફરી શકે છે, આપણે કોઈને ના ના કહી શકીએ. પછી આ આવી ગયો છે લિવિંગ રૂટ બ્રિજ. આ લિવિંગ રૂટ બ્રિજ વળની વળવાયો હોય એ બધાના જોડાણથી બનેલો રસ્તો છે અને લોકોએ થોડુંક ઉપર પાટિયું મૂકી દીધું છે, એટલે આ લિવિંગ રૂટ બ્રિજ થોડો વધારે પડતો જ સારો લાગે છે. તો જો આપણે સ્ટાઇલ મારતા આ લિવિંગ રૂટ બ્રિજ સાથે વિડીયોની સેલ્ફી લીધી હતી. ત્યાંથી અમે નીચે આવી ગયા છીએ. નીચેથી બ્રિજ બહુ જ સરસ લાગતો હતો અને મેં અને મારા હસબન્ડને ત્યાં વિડીયોગ્રાફી કરી હતી થોડી. જો લિવિંગ રૂટ બ્રિજ ઊંધો કંઈક આવો પર દેખાય છે. ત્યાંથી અમે નીકળી ગયા છીએ આગળની તરફ. લગભગ 1 કલાક પછી આ ડવાંકી ટુરિસ્ટ પોઈન્ટ આવી ગયો છે. ત્યાં વિડીયોગ્રાફી અલાઉડ નથી, તો પણ આપણે વિડીયો બનાવ્યો હતો. પહેલાં અમે ફ્રેશ થવા માટે ગયા હતા આ બાજુ. તો આ ગયું છે ડવાંકી. ડવાંકી બાંગ્લાદેશ અને ઇન્ડિયાનો 0 પોઈન્ટ બોર્ડર લાઇન છે. તો ત્યાં પેલી સામે બાજુ જે તમને દેખાયા એ બાંગ્લાદેશ છે અને અમે જે સાઈડ ઊભા છીએ એ ઇન્ડિયા છે. અને 0 પોઈન્ટ એટલા માટે જ કહેવાય છે કારણ કે અહીંયા બાંગ્લાદેશ અને ઇન્ડિયાની બોર્ડર એકદમ ટચ પૂરી થાય છે. ત્યાંથી અમે આવી ગયા છે નેક્સ્ટ ફોલ તરફ. ફોલ ઉપર જવાનું કારણ મારા હસબન્ડને નાહવું હતું, એટલે જ જવું પડ્યું હતું. બાકી મેં તો કાલે ઘણા બધા ફોલ્સ જોયા હતા અને મેં તમને પણ વિડીયોમાં બતાવ્યા હતા કે આપણે કેટલા બધા ફોલ્સ જોયા છે, પણ આ તો મારા હસબન્ડના શોખ ખાतिर આપણે આવી ગયા છીએ. તો જો આ ફોલ બહુ જ ચોખ્ખો અને પણ બહુ જ ઊંડો ફોલ હતો. અહીંયા આવો તો લાઈફ જેકેટ વગર સ્વિમિંગ કરતા નહીં, કારણ કે લાઈફ જેકેટ વગર સ્વિમિંગ કરવું બહુ ખતરનાક થઈ શકે છે. તો જો બધા લાઈફ જેકેટ વડે જ સ્વિમિંગ કરતા હતા અંદર. ત્યાંથી અમે આવી ગયા છીએ નીચેની તરફ. નીચે અમે સામાન મૂકી દીધો હતો બધો જ અમારો. મારા હસબન્ડે લાઈફ જેકેટ પહેરીને સ્વિમિંગ કરવા માટે અંદર ઉતરી ગયા હતા. તો પહેલાં એમને જેમ ગંગા મૈયામાં ડૂબકી લગાવી તો ડૂબકી લગાવી હતી અને પછી સ્વિમિંગ કરવાનું ચાલુ કરી નાખ્યું. મને તો ઠંડી બહુ જ લાગતી હતી અને હું તો કપડાં પણ ચેન્જ કરવા માટે નહોતા લાવી, એટલે મેં તો સ્વિમિંગ કર્યું નહોતું. મારા હસબન્ડે કર્યું હતું. જો કેટલે બધે દૂર સુધી એ જતા હતા. જોઈને મને એક જ વિચાર આવતો હતો કે જલપોરો અંદર નાહી રહ્યો છે. લગભગ અડધી કલાક સુધી એમને સ્વિમિંગ કર્યું હતું. મેં કેટલી વખત કીધું કે બહાર નીકળી જાઓ, મોડું થઈ જશે, પણ નીકળતા જ નહોતા. એમને તો પાણીમાં બહુ મજા આવી ગઈ હતી. આમાં સૌથી વધારે બધાને લાગતું હશે કે ફરવાનો શોખ મને છે, પણ એકચ્યુઅલીમાં ફરવાનો શોખ મારા હસબન્ડને બહુ જ છે. હું ના પાડું તો પણ એ જગ્યા પર ફરવા જવા એમને જવું જ પડે. એમને આપણે ગમે એટલું કહીએ તો એ માને જ નહીં. એટલે જો હરખ પદુડા સ્વિમિંગ કરી રહ્યા છે અંદર. મારા હસબન્ડને સ્વિમિંગ કરવાનો શોખ એટલો બધો છે, ગજબનો. 2 દિવસથી કહી રહ્યા છે કે હું કપડાં લઈને જઈશ ને સ્વિમિંગ કરીશ, તો એમને જો સ્વિમિંગ કરીને જ રહ્યા. તો નજીકથી તમને બતાવી દઉં છું કે પાણી કેટલું ચોખ્ખું છે અહીંનું. તો જો નજીકથી હું તમને મારા હસબન્ડ પર બતાવી જઉં છું સ્વિમિંગ કરતા. અને હવે સ્વિમિંગ કરીને થાકી ગયા છે અડધી કલાક સ્વિમિંગ કરીને. તો હવે પછી બહાર નીકળી ગયા હતા. તો જો બહાર નીકળતા પણ એમને થતું હતું કે હજુ બીજી વાર જાઉં. અને ત્યાંથી પછી રિટર્નમાં કપડાં ચેન્જ કરીને હું ને મારા હસબન્ડ ઉપર આવી ગયા છીએ. હું થાકી ગઈ હતી તો મારા હસબન્ડે મને હાંડિયો કરી લીધો હતો. આ છે સાંજનો સનસેટ વ્યૂ. મારા હસબન્ડે ત્યાં પણ વિડીયો બનાવવાનું મને નહોતું કર્યું, ત્યાં પણ વિડીયો લઈ લીધો હતો. તો મેઘાલયનો પાર્ટ 2 તમને કેવો લાગ્યો મને જરૂરથી કહેજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, જય માતાજી.